એકવાર આ સાબુ વાપરશો તો પછી ક્યારેય બીજા સાબુ નહીં વાપરો, એની ખાતરી હું આપું છું। 1 ચમચી મસૂર દાળ, 1 ચમચી ચોખા અને મુલતાની માટીને મિક્સરમાં ગ્રાઇન્ડ કરી લો। હવે 1 વાટકીમાં ગ્રાઇન્ડ કરેલો પાવડર, 2 ચમચી ગુલાબજળ, 2 ચમચી વિટામિનની કેપ્સ્યુલ, 1 ચમચી કોફી પાવડર નાખી બધું સરખેથી મિક્સ કરી લો અને જરૂર જણાય તો ગુલાબજળ નાખવું। પછી સોપ બેઝના ટુકડા કરી લો। આ સોપ બેઝની જગ્યાએ તમે કોઈ પણ ગ્લિસરીન બેઝ સાબુ વાપરી શકો છો। પછી એક કડાઈમાં પાણી ગરમ કરો, આ સોપ બેઝનો વાટકો તેમાં મૂકી દો। હવે આ સાવ પીગળી ના જાય ત્યાં સુધી ગરમ થવા દો। પીગળી જાય એટલે આપણે તૈયાર કરેલું મિશ્રણ તેમાં ઉમેરી દો અને બધું સરખેથી મિક્સ કરો। ત્યારબાદ આવા તૈયાર સોપ મોલ્ડ આવે છે અને જો ના હોય ને તો તમે ઘરે પડેલા ડબ્બા પણ યુઝ કરી શકો છો અને આ મિશ્રણ તેમાં નાખીને 4 થી 6 કલાક રહેવા દો તો તૈયાર છે આપણો કોઈ પણ કેમિકલ વગરનો ઘરે બનાવેલો સાબુ। આ સાબુ નાનાથી લઈને મોટા બધા જ યુઝ કરી શકે છે।